મિત્રો હે ને આમ તો આપણા ગામના પણ આપણા વિડીયો બધે જોવે ને. શું નામ છે તારું? વર્ષા. હા વર્ષા. તો હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા બ્લોગમાં. મસ્ત મજાના 9 વાગી ગયા છે અને આજે છે 15મી ઓગસ્ટ. પહેલાં તો બધાને જય હિન્દ. અને ફૂલકાજરી પણ છે છોકરીઓની, એટલે આપણે બંને બતાડશું. અત્યારે આપણે જઈએ છીએ આપણી હાઈસ્કૂલ છે આપણે પહેલાં ભણતા ત્યાં છે પ્રોગ્રામ રાખેલો, તો હું ને કલેજી જઈએ છીએ અને પપ્પા પણ આવે છે નહીં પપ્પા? અને હા ને 15મી ઓગસ્ટની તમને હાર્દિક શુભકામના. અને બપોર પછી છે ને ફૂલકાજરી ઉજવવાની તો ના હોય, પણ આમ દર્શન કરવાને જાય ને છોકરીઓ, તો એ પણ તમને બતાવીશ. વહેલું જવું હતું પણ આપણે થોડીક મજા જેવું નહોતું, એટલે આપણે ઉતારીએ, બીજું કંઈ નહીં. અને 15મી ઓગસ્ટનું સેલિબ્રેશન હાઈસ્કૂલે છે, તો પપ્પાને કહું હાલો વ્લોગે ઉતરી જાય અને જોઈએ જઈ. કેમ કે મિત્રો અમે છે ને પહેલાં દર વખતે ભાગ લેતા ટીચર લેવડાવતા અમને, કેમ કે અમે ઓલરાઉન્ડર હતા મિત્રો. એટલે ટૂંકમાં ગમે હોય ખેલ મહાકુંભ આવે તો અમારે ભાગ લેવો પડે. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી ગમે એ ના હોય અમે ભાગ લઈ જ લેતા. તો એવું બધું હાલ હે. હવે ત્યાં જઈને શિક્ષકોને મળાવું, તમને બતાવું. તો સારું હાલો કન્ટિન્યુ. વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે 15મી ઓગસ્ટનો કાર્યક્રમ પૂર્ણ કરી દીધો છે. અહીંયા જો 2 વેજામામાં ઉભા છે, અને આ વેજામામાને તો તમે બધા ઓળખો જ છો, કારણ કે મારે કંઈ પણ એવું ગામમાં હોય પ્રોગ્રામ એટલે વેજામામા આપને 2 શબ્દ કહે જ નહીં વેજામામા. હાલો હવે 15મી ઓગસ્ટ વિશે કંઈ કહી દો. આજનો આજે રાષ્ટ્રીય તહેવાર છે. એક વખત તો તમામ દેશવાસીઓને 15મી ઓગસ્ટની શુભકામનાઓ. ખૂબ ખૂબ દેશ આવો પ્રગતિના પંથે રહીએ એવી ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ. તેમજ ભૂતકાળમાં ઘણા દુઃખો સહન કરી, ઘણી બધી બલિદાનો આપીને આપણે જે આઝાદી મેળવી, એ આઝાદીને જાળવી રાખવાની આપણા સૌ નાગરિકોની જવાબદારી છે. તો આ તકે 15મી ઓગસ્ટે હું તમામ દેશવાસીઓને અપીલ કરું છું કે આ મહામૂલી આઝાદીનું ખૂબ જતન કરો અને આ જાળવી રાખવામાં
સૌ દેશવાસીઓ એક થઈ અને આ દેશને ઉન્નતિના શિખરો સર કરે એવી પ્રાર્થના. જય હિન્દ. જય હિન્દ. તો જો બધા શિક્ષકો અહીંયા આવેલા છે બધા, અને અમે ને ઉર્મિલા બેન તો બધામાં ભાગ લેતા જ નહીં. ઉર્મિલા બેન કઈ એવું મૂકતા જ નહીં કે અમે ભાગ ના લઈએ, બધામાં લેતા. અહીં શિક્ષકો હે હમણાં થોડીક વાર રહીને મળાવીએ. બધા અત્યારે તો વ્યસ્ત છે સામાન મુકાવવામાં ને એમાં, ઘડીક રહીને મળાવીએ મિત્રો હે ને. આમ તો આપણા ગામના પણ આપણા વિડીયો બધા જોવે ને. શું નામ છે તારું? વર્ષા. હા વર્ષા આવે એ આવતા હોય આપણી ઘરે, આવતા હોય મમ્મી આગળ ને, પણ હમણાં બંધ કરી દીધું એટલે નથી આવતા. મેં કીધું હાલો વ્લોગમાં લઈ લાવી, બધે વ્લોગ જોવે છે એટલે નહીં. લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અરે પણ મિત્રો જો અમારા આચાર્ય શ્રી ગીતાબેન બે શબ્દ તમને કહી દઈએ. અમે ઘણું ભણ્યા એની આગળ, બહુ મજા આવી. અમારા કિરણબેન, બીજા શિક્ષકો અત્યારે વ્યસ્ત છે. કિરણબેન, ગીતાબેન, લીલુબેન, આપણા શીતલબેન, બધાને મળ્યા, ખૂબ મજા આવી. હવે ગીતાબેનને મેં કીધું કે હાલો બેન હું બ્લોગ બનાવું, હું આપણે યાદી રહી જાય 15મી ઓગસ્ટની, એટલા માટે બે શબ્દ તમે કહી દો. કેમ છો મિત્ર? નમસ્કાર. આ મારી વિદ્યાર્થીની છે સિદ્ધિકાબેન, જેઓ ખૂબ જ સરસ વ્લોગ બનાવે છે. અને આજની આ જેનજી જે કહેવાય એ પેઢી છે, પણ ખરેખર એ પેઢી આજે પણ આ 80મું જે સ્વાતંત્ર્ય પર્વ અમે ઉજવી રહ્યા છે એમાં ભાગ લેવા આવી છે. એટલે મને પણ ગર્વ થાય કે આ વિદ્યાર્થીઓ હજી પણ પોતાના સ્વાતંત્ર્ય પર્વને ભૂલી નથી, પોતાની શાળાને ભૂલી નથી. અને આમને આમ આપણે દરરોજે દરરોજ આપણા દેશને યાદ કરીએ, આપણી રાષ્ટ્રભક્તિ નિભાવીએ અને આપણા દેશના હિતોનું રક્ષણ કરીએ. એ જ સંદેશ સાથે મારી વિદ્યાર્થીની ખૂબ ખૂબ આગળ વધે તેવી શુભકામનાને ફરીથી બધાને આપ તમામને આ બેન છે એની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ખૂબ સારી પોસ્ટ બનાવે છે. અસ્તુ. જય હિન્દ અને ભારત માતા કી જય. મિત્રો આપણે આપણા હાઈસ્કૂલના તો મળાવી દીધા. ડિમ્પલબેન અમારા કન્યા શાળાના શિક્ષક હતા જૂના, નહીં ડિમ્પલબેન? એ કેવું તમારા વ્લોગ જો ને, આપણા રત્ના દીદી છે ને એના ફ્રેન્ડ પણ થાય છે, નહીં ડિમ્પલબેન? તો એ જોતા હોય વ્લોગ. આપણે અહીંયા આવ્યા ને એટલે એ જ જોયું, ઉતારા વ્લોગ જો એટલે આપણને મજા આવે એમ કે નાના આપણે કંઈક કમાણા છીએ. મિત્રો કામ કરે છે, આગળ ને આગળ વધે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ.